કુંકાવાવ તાલુકાના લોણીધાર ગામમાં રાત્રે ચોરીની ઘટના સામે આવી। સરદારા પરિવારના ખોડિયાર માતાજીનું મંદિર, જેમાં સ્વામિનારાયણ મંદિરમાં અજાણ્યા ચોરોએ ચોરી કરી છે। ચોરી કરતા ચોરો ખોડિયાર માતાજીના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં તુરત જ પોલીસને આની જાણ કરવામાં આવી હતી અને ગામમાં સતત વધી રહેલા નાની મોટી ચોરીના બનાવોને લઈને ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે। તો ખોડિયાર માતાજીના પવિત્ર મંદિરના પરિસરમાં ચોરી થવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે અને રોષ પણ છે કે ચોર ટોળકી મંદિરને પણ નથી છોડતી, ભગવાનને પણ નથી છોડતી। અને હવે વાત જય સોમનાથની। પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે 10, 11 અને 12 જાન્યુઆરીએ પીએમ આવશે ગુજરાત પ્રવાસ। પીએમ મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ, જેની માહિતી પણ સામે આવી છે। ન્યૂઝ 18 પાસે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ છે। 10 જાન્યુઆરીએ સાંજે 4 કલાકે પીએમ રાજકોટ પહોંચશે, જ્યારે રાજકોટથી સોમનાથ બાય રોડ જશે, જ્યાં પીએમ સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે બેઠક કરશે। સોમનાથમાં પીએમ રાત્રિ રોકાણ કરશે અને જ્યારે 11 જાન્યુઆરીએ સવારે 9 કલાકે સોમનાથ મંદિરમાં દર્શન કરશે। બાદમાં 11 કલાકે શૌર્ય યાત્રાનું પીએમ કરાવશે પ્રસ્થાન અને જંગી સભાને સંબોધિત કરશે। તો બપોરના 1 કલાકે પીએમ મોદી હેલિકોપ્ટરથી રાજકોટ જશે અને જ્યાં રાજકોટ મારવાડી યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાતના એક્ઝિબિશનનું ઇનોવેશન પણ કરશે। તો આ સાથે જે બાદ રાજકોટથી પીએમ મોદી 5 કલાકે અમદાવાદ આવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। સભા સ્થળ, રોડ રસ્તા અને પીએમ મોદીનું અભિવાદન ઝીલવાના સ્થળ પર તૈયારીઓ પૂરજોશમાં છે। આગામી 10 અને 11 તારીખે પીએમ મોદી સોમનાથ આવી રહ્યા છે। પીએમ મોદી સોમનાથ મહાદેવની પૂજા અર્ચના બાદ 108 અશ્વો સાથે ભવ્ય રોડ શો કરશે। અંદાજિત 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો કરશે, તો જેમાં 108 અશ્વોની વચ્ચે રહી અને પીએમ લોકોનું અભિવાદન ઝીલશે। રોડ શો બાદ પીએમ મોદી વિશાળ જનમેદનીને સંબોધિત કરશે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આગામી દિવસોમાં એટલે કે તારીખ 10 અને 11ના આવી રહ્યા છે, ત્યારે તેમની તૈયારીના ભાગરૂપે તડામાર તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે સભા સ્થળના છે। દેશના પ્રથમ જ્યોતિર્લિંગના સોમનાથ મંદિર ખાતે જે આ સદભાવના ગ્રાઉન્ડ છે, ત્યાં આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે જે જંગી સભા છે તેમને સંબોધશે। જો કે માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ સોમનાથ મંદિર ખાતેથી 108 અશ્વો સાથે તેઓની ભવ્ય રેલી છે તે યોજશે અને આ રેલી બાદ કહી શકાય કે સંઘ સર્કલ ખાતે અહલ્યાબાઈ હોલકરની પ્રતિમા છે તેમનું અનાવરણ કરશે અને ત્યારબાદ આ સદભાવના ગ્રાઉન્ડ ખાતે જે સભા સ્થળની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આ સભા સ્થળ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે અંદાજિત 1 લાખ જેટલા લોકોને સભામાં છે તે સંબોધશે અને ત્યારબાદ સોમનાથથી રવાના થશે। જો કે સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે 2 કિલોમીટર લાંબી 108 અશ્વો સાથે આ સભા રેલી છે તે યોજાવાની છે અને તેમને બહોળી સંખ્યામાં લોકો છે તે પણ આવકારવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ। ગીર સોમનાથમાં પીએમ મોદીના આગમનની તડામાર તૈયારીઓ થઈ રહી છે અને ત્યારે ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સોમનાથ પહોંચ્યા છે। પીએમના આગમનની તૈયારીઓને લઈને સોમનાથમાં તેઓ નિરીક્ષણ પણ કરી રહ્યા છે। મંત્રી જીતુ વાઘાણી, ડોક્ટર પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરિયા, સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લા ભાજપ અગ્રણીઓ પહોંચ્યા છે। પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું છે। સોમનાથ મંદિરથી શંખ સર્કલ સુધી રૂટ નિરીક્ષણ કર્યું છે। ગ્રુપ નિરીક્ષણ બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ અને મંત્રીઓનો કાફલો સભા સ્થળે પહોંચ્યો। સભા સ્થળનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। તો પીએમ મોદીની 108 અશ્વો સાથે 2 કિલોમીટર લાંબો આ ભવ્ય રોડ શો યોજાવાનો છે અને ત્યારબાદ સોમનાથ પૂજા વિશાળ જાહેર સભાને તેઓ સંબોધિત કરવાના છે। તો તમામ જે કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ છે તેને લઈને પણ અત્યારે નિરીક્ષણ કરવામાં આવ્યું છે, સ્થળનું નિરીક્ષણ થયું છે।
આણંદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવા બસ સ્ટેન્ડની ઓચિંતી મુલાકાત લીધી અને આ દરમિયાન મુસાફરો સાથે પણ વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે નવી 3 બસ ફાળવવાની જાહેરાત કરી છે, જે બાદ તેમણે તાબડતોબ આણંદ બોરસદ અને આણંદ ડાકોર રૂટની બસ શરૂ કરાવી. ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે લીલી ઝંડી આપી બંને રૂટનો પ્રારંભ કરાવ્યો. મુસાફરો અને વિદ્યાર્થીઓમાં સરકારના ત્વરિત નિર્ણયથી ખુશી છે. અંગદાન જનજાગૃતિ માટે નવી પહેલ કરાઈ છે. વિદ્યાર્થીઓને અંગદાન માટે પતંગ વિતરણ કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ પૂર્વે આયોજન કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અંગદાન અંગેના પતંગોનું વિતરણ કરાયું છે. વિદ્યાર્થીઓને પતંગ વિતરણ કરાયું. અંગદાન માટે કામ કરતા દિલીપ દેશમુખની હાજરીમાં વિતરણ કરાયું છે. અંગદાન મહાદાન સૂત્ર અંકિત પતંગો અર્પણ કરાયા છે. આવતીકાલે આપણા માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ છે. હું છેલ્લા 6 વર્ષથી સતત અંગદાન જાગૃતિનું કામ કરી રહ્યો છું અને દરેક પ્રસંગે અંગદાનનો મેસેજ મળી જાય એટલે એમના જન્મદિવસ નિમિત્તે આજે એમના હસ્તે નર્સિંગના સ્ટુડન્ટ્સને સરસ પતંગ વિતરણ કરીને અમે આ અંગદાન મહાદાનનો મેસેજ સમાજમાં જાય. આજે પણ આપણે ત્યાં અનેક લોકો અંગોની પ્રતીક્ષામાં મોતને ભેટે છે. અનેક લોકો મોતનો ઇંતજાર કરે છે. આપણા જ દેશ બાંધવોનો મોતનો ઇંતજાર સમાપ્ત થાય એટલા માટે અંગદાનનું આપણે કામ કરી રહ્યા છીએ. છોટાઉદેપુરના પાવીજેતપુર નજીક આવેલ ભારજ નદી ઉપરનો બ્રિજ તૂટી જતા રાહદારીઓના અવરજવર માટે નદીના પટમાં છેલ્લા 2 વર્ષથી ડાયવર્ઝન બનાવવામાં આવે છે. 2 વર્ષમાં 2 વખત ડાયવર્ઝન તૂટી ગયું છે અને ત્રીજી વાર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું તે પણ તકલાદી છે. ઉપરાંત કામ પણ બિલકુલ મંથર ગતિએ થઈ રહ્યું છે. આ ગામમાં હાલ સુધીમાં સરકારના 6.5 કરોડ વપરાઈ ગયા છે, પરંતુ રાહદારીઓને પડતી મુશ્કેલીઓનું કાયમી નિરાકરણ આવ્યું નથી. કરોડો રૂપિયા પાણીમાં વહી ગયા છે. કોન્ટ્રાક્ટર અધિકારીઓ સામે પગલાં કેમ નથી લેવાતા તેવા સવાલ ઉઠી રહ્યા છે અને તેથી સ્થાનિકો જલ્દીથી ગુણવત્તાયુક્ત બ્રિજનું કામ પૂર્ણ કરે તેવી પણ માંગ કરી રહ્યા છે. 2 ડાયવર્ઝન બનાવ્યું 125 કરોડના ખર્ચે, એ પણ 2 વર્ષમાં ધોવાઈ ગયા છે અને ત્રીજી વખત બનાવી રહી છે તંત્ર, ત્યારે એકદમ હલકી ગુણવત્તા વાળું બનાવી રહ્યા છે. માત્ર માટી અને રેતી અને 6 ભૂંગળાથી ડાયવર્ઝન બનાવી રહ્યા છે. તો ભારે વાહનોના અવર જવર માટે મુશ્કેલી થઈ શકે છે અને નુકસાન થઈ શકે એવું બનાવી રહ્યા છે. ત્યારે વેપારી વર્ગને સંપૂર્ણ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બ્રેક થઈ જાય, જેથી કરી ધંધા રોજગારીને ઘણું નુકસાન પહોંચે એવી શક્યતા દેખાય. તંત્ર બનાવે તો વ્યવસ્થિત બનાવવું જોઈએ, જેથી ટકાઉ બનાવવું જોઈએ. 2 વર્ષ પહેલા તૂટી ગયો હતો, તૂટીને ટુકડા થઈ ગયો હતો. એના પછી સરકારે જે તાત્કાલિક એને આ એક રાજ્યથી બીજા રાજ્યનો રસ્તો એને તાત્કાલિક મંજૂર કરવો જોઈએ, એની જગ્યાએ 1.5-2 વર્ષે મંજૂર કર્યો. એનું કામ આપણે સૌ જોઈ શકો છો, બિલકુલ મંદ ગતિએ ચાલી રહ્યું છે. 24 કલાક અધિકારી એન્જિનિયર ની હાજરીમાં આ કામ વ્યવસ્થિત થાય અને મજબૂત થાય એવી અમારી લાગણી. પહેલા 2.5 કરોડનો ખર્ચો કર્યો, ફરી પાછો 4 કરોડનો ખર્ચો કર્યો, એટલે 6.5 કરોડ પબ્લિકના પાણીમાં તણાઈ ગયા છે. અને અત્યારે આ જે કઈ ખર્ચો થશે એ ખર્ચો પણ રહેવાનો નથી. આ ડાયવર્ઝન ફક્ત શિયાળા ઉનાળામાં ચાલે એટલા માટે જ બનતો હોય એવું અત્યારે તો આપને દેખીતી નજરે દેખાય છે. હજુ સમય છે, એમાં સુધારો વધારો થાય અને કાયમી ધોરણે પબ્લિકને રાહત થાય એ રીતની કામગીરી થાય એવું આ તકે હું સરકારશ્રીને વિનંતી કરું છું. છોટાઉદેપુર જિલ્લાના જીવાદોરી સમાન નેશનલ હાઈવે નંબર 56 કે છોટાઉદેપુરને મધ્યપ્રદેશને જોડે છે અને પાવીજેતપુર નજીક જે ભારજ નદી આવેલી છે તેની ઉપરનો જે પુલ જે છે તે 2 વર્ષ પહેલા ધરાશાયી થઈ ગયો હતો, જેના કારણે આ વિસ્તારના રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યારબાદ સરકાર દ્વારા અંદાજે 2 કરોડના ખર્ચે એ જ નદીની અંદર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ એ ડાયવર્ઝન જે છે તેઓ જ પહેલા જ વરસાદની અંદર ધોવાઈ ગયું હતું. એ જ રીતે જ્યારે આ ડાયવર્ઝન ધોવાઈ જતા ત્યારબાદ ફરી ચોમાસા બાદ ડાયવર્ઝન ફરી 4 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું અને એ ડાયવર્ઝન અંદાજે 140 પાઇપોનું બનાવવામાં આવ્યું હતું કે જે એ ઓલ વેધર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ એ ડાયવર્ઝન પણ પહેલા જ વરસાદની અંદર ધોવાઈ ગયું. હવે ફરી જ્યારે આજે નિયતિ કન્સ્ટ્રક્શન જે એજન્સી છે તેના દ્વારા ફરી નદીની અંદર ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ આપ જોઈ શકો છો કે દ્રશ્યની અંદર જે ડાયવર્ઝન જે છે તે બિલકુલ
રેતી અને માટીથી બનાવવામાં આવ્યું છે. માત્ર 8 જેટલા પાઇપો નાખીને આ ડાયવર્ઝન બનાવવામાં આવી રહ્યું છે. એટલે ચોક્કસથી જે જિલ્લાની જે જીવાદોરી સમાન જે આ નેશનલ હાઈવે નંબર 56 છે કે તેની ઉપર નદીની અંદર જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે તે કઈ રીતે ટકશે